વાત વલસાડની, જ્યાં મૃત દીપડાના ચામડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। કપરાડાના નારવડ ગામમાંથી 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। 2 પૂર્વ સરપંચ સહિત 7 શખ્સો ઝડપાઈ ચૂક્યા છે। વલસાડના કપરાડા તાલુકાના નારવડ ગામે મૃત દીપડાનું ચામડું ઉતારી પંજા કાપીને વેચવા જતા 7 શખ્સો ઝડપાયા છે। 7 આરોપીઓમાંથી 2 માજી સરપંચ પણ છે। નારવડ ગામે ખેતરની બાજુમાં આવેલ ખનકીમાં મૃત દીપડાનું ચામડું ઉતારી કુહાડી વડે દીપડાના પંજા કાપી લીધા બાદ તેનું વેચાણ કરવા માટે આ શખ્સો ગ્રાહક શોધી રહ્યા હતા। ડબ્લ્યુસીસીની ટીમ ડમી ગ્રાહક બની ટ્રેપ ગોઠવી હતી અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। અંધશ્રદ્ધામાં માનનારા વર્ગ મૃત દીપડાનું ચામડું અને નખ, દાંત વગેરે જેવી ચીજોથી વિધિ કરતા હોય છે અને આ રીતે વેપાર પણ કરવામાં આવતો હોય છે। ઊંચી કિંમતે આ રીતે દીપડાનું ચામડું અને નખ વેચવા જતા આ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે।